યુનિયનના હોદ્દેદારો સાથે એક મીટિંગનું આયોજન જૂના સ્થાયી સમિતિ ખંડ ખાતે કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકામાં કર્મચારીઓના પ્રશ્નોને લઈને સક્રિય એવા તમામ યુનિયન દ્વારા ડેપ્યુટી કમિશનરને કેટલાક મહત્વના મુદ્દાઓને લઈને મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ગઈકાલે કરવામાં આવેલી રજૂઆતને લઈને કમિશનરના જવાબથી યુનિયનના હોદ્દેદારોને સંતોષ થયો ન હતો અને જેને લઈને સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુનિયનના હોદ્દેદારો જે પ્રશ્નો રજૂ કરતા હતા તેની સામે તેઓએ નકારાત્મક વલણ અપનાવ્યું હતું. કર્મચારીઓના કોઈ પણ પ્રશ્નોનું શક્ય તેટલું વહેલું તકે નિરાકરણ નહીં થઈ શકે એવી કોઈ હૈયાધારણા કે બાંહેધરી પણ આપી ન હતી. ફક્ત એટલું જ નહીં કે યુનિયનના હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલા રજૂઆતો સામે ગુજરાત સરકારના ઠરાવો અને નિયમો બતાવીને આ માગણી પૂરી થઈ શકે એવું કર્મચારીઓ કામદારો વિરુદ્ધ નકારાત્મક વલણ અપનાવ્યું હતું. જે કર્મચારીઓ નિવૃત્ત થાય છે તેઓના લાંબા સમય સુધી પેન્શન શરૂ કરવામાં આવતું નથી. એ અંગે ઘણી બધી ચર્ચાઓ કરી હતી. ઘણા ખરા કર્મચારીઓ 2 કરતાં વધુ પત્ની રાખે છે, જેના કારણે કાયદાકીય રીતે પેન્શન આપવામાં મુશ્કેલી પડી રહી છે. અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકામાં શેડ્યુલ મુજબ મંજૂર થયેલી અને ખાલી પડેલી 8,000 કરતાં પણ વધુ જગ્યાઓ માટે 2017માં જે સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી હતી. યુનિયન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે દરેક કર્મચારીને ઓન રોલ કામ કરશે અને તેમના નિશ્ચિત સમય કરતાં થોડા સમય માટે પણ વધારે કોર્પોરેશનમાં કામ કરશે નહીં અને રોજ સાંજે 1 કલાક સુધી જ્યાં સુધી ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય પાસેથી મહેકમ ખાતું લઈ લેવામાં આવે એ પ્રકારની માગણી કરવામાં આવી હતી.